ખેડામાંથી સમાચાર મળી આવ્યા છે। ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં એક ચોંકાવનારો બનાવ છે તે સામે આવ્યો છે, જ્યાં નશેબાજ પતિ સામે પોલીસ ફરિયાદ કરવા ગયેલી પરિણીત મહિલાનું પોલીસ કોન્સ્ટેબલે શોષણ કર્યાનો ગંભીર આરોપ થયો છે। મહિલાનો આરોપ છે કે ફરજ પર રહેલા કોન્સ્ટેબલ પ્રવીણભાઈ ચૌહાણે ફરિયાદ ન કરવા સમજાવી મદદનો વિશ્વાસ આપ્યો અને બાદમાં લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા। મહિલાનો દાવો છે કે તેના છેલ્લું સંતાન પુત્ર કોન્સ્ટેબલ પ્રવીણ ચૌહાણનું છે। આ સમગ્ર ઘટનાની જાણ થતા પતિ અને પિયરિયાએ સંબંધ તોડી નાખતા મહિલા નિરાધાર બની ગઈ છે। પીડિત મહિલાએ ખેડા પોલીસ અધિક્ષક અને મહેમદાવાદ પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી અને ન્યાયની માંગ કરી છે। પોલીસ સ્ટેશને અમદાવાદ ખાતે આવ્યા છે, શું કારણ? હું અહીંયા અરજી આપવા આવી છું। જે પ્રવીણભાઈ ભરતભાઈ ચૌહાણ છે એ પોલીસમાં જોબ કરે છે અને ક્યાં પોલીસ સ્ટેશન? અત્યારે નડિયાદ પોલીસ સ્ટેશનમાં છે, નડિયાદ ટાઉન ચોકીમાં। પહેલા અહીંયા મારા લગ્ન જીવનને 10 વર્ષ થઈ ગયા છે અને 1.5 વર્ષ પછી હું અહીંયા મારા હસબન્ડના ઘરના ત્રાસથી ઝઘડા થતા હતા, તો હું અહીંયા અરજી આપવા આવી હતી। એ ટાઈમે અહીંયા જોબ કરતા હતા, ત્યારે એમને મને મળ્યા તો એમને ખબર પડી અને હું વારંવાર અરજી આપવા આવતી હતી, એટલે એમને મારા ઘરની બધી ખબર પડી ગઈ કે એમના ઘરમાં બહુ ત્રાસ ચાલે છે। એટલે એમને મારે એ ટાઈમ મને સાંત્વના આપી અને બધું મતલબ મને એવું કહેતા હતા કે કોઈ ચિંતા ના કરશો, અમે તમને બધી મદદ કરીશું, કાયદાકીય અને આર્થિક રીતે બધી રીતે, એમ કરીને મારી જોડે સંપર્કમાં આવ્યા। 3 વર્ષ અમારી ફ્રેન્ડશીપ રહી, પછી એમને મારી જોડે ફિઝિકલ થવા માટે મને ફોર્સ કરવા લાગ્યા અને 4થા વર્ષમાં એ મને એક દિવસ ફરવા જવાનું મને એવું કીધું કે ચાલ આપણે બહાર જઈને આવીએ। એમના સાથે ગઈ હું તો મને હોટલમાં લઈ ગયા અને ત્યાં હું ના કહેવા છતાં એમને મારી સાથે જબરદસ્તી કરી અને એ પછી 1-2 વાર રિલેશન થયા પછી એમને મને મારી સાથે તારે મેરેજ કરવાનું કીધું કે હું તારે મેરેજ કરી લઈશ, તને લાઈફમાં કોઈ તકલીફ નહીં પડવા દઉં, એમ બધી રીતે હું તારી જોડે ઊભો રહીશ, એમ કરી એમને મારી જોડે રિલેશન રાખ્યા અને પછી 1-2 વાર રિલેશન થયા પછી હું પ્રેગ્નન્ટ થઈ ગઈ। એ ટાઈમ એમને મને એવું કીધું હતું કે તું આ દવા લઈ લે, નહીં તો હું તારી જોડે કોઈ રિલેશન નહીં રાખું। તો મેં દવા ના લીધી, તમને 15 દિવસમાં જે વાત ના કરી, 15 દિવસ પછી ફરી મારો સંપર્ક કર્યો એમને અને હવે એ ના પાડે અને અત્યારમાં હાલ 3 વર્ષનો છોકરો છે મારો અને છોકરો એમનો જ છે, તો એ ના પાડે છે કે છોકરો મારો નહીં, તારે જે કરવું હોય એ કરી લે, બરાબર ને। મેં એ પછી અમારા રિલેશન રહ્યા 4 વર્ષ થયા અને 13 તારીખે 13 એ દિવસે એમને મારા ઘરે આવ્યા। મેં એને ના પાડી હતી કે તમે મારા ઘેર ના આવશો